નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજે માછી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો સેન્ટ્રલ ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નો આવનારી બધી પરીક્ષા માટે અગત્યનો પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. ઓરીનો ઇન્ક્યુબેશન પિરિયડ કેટલા દિવસનો હોય છે? જવાબ: 10 દિવસનો. પ્રશ્ન 2. શરીરમાં કયા તત્વની ઉણપથી પાંડુ રોગ થઈ શકે છે? જવાબ: આયર્ન. પ્રશ્ન 3. ક્ષય રોગ શેનાથી થાય છે? જવાબ: બેક્ટેરિયાથી થાય છે. પ્રશ્ન 4. ઘૂંટણનો રોગ કયા પોષક તત્વની ઉણપથી થઈ શકે છે? જવાબ: આયોડિન. પ્રશ્ન 5. આયર્નની ઉણપથી કયો રોગ થાય છે? જવાબ: એનિમિયા. પ્રશ્ન 6. ઇન્ફ્લુએન્ઝા વાયરસ દ્વારા ફેલાતો રોગ કયો છે? જવાબ: સ્વાઇન ફ્લૂ. પ્રશ્ન 7. કેમોપેથી ઉપચાર કયા રોગ માટે ઉપયોગમાં લેવાય છે? જવાબ: કેન્સર માટે. પ્રશ્ન 8. રક્તપિત્ત રોગના જંતુનું નામ શું છે? જવાબ: માઇકોબેક્ટેરિયમ લેપી જવાબ છે. પ્રશ્ન 9. પોલિયો શેનાથી થાય છે? પોલિયો વિષાણુથી થાય છે. પ્રશ્ન 10. મેલેરિયાનું ચેપી મચ્છર કરડ્યા બાદ કેટલા દિવસ મેલેરિયા થઈ શકે છે? જવાબ: 10 થી 14 દિવસ. પ્રશ્ન 11. ન્યુટ્રિશન એનિમિયા કયા પોષક તત્વની ઉણપથી થાય છે? જવાબ: આયર્ન. પ્રશ્ન 12. મોઢામાં કેન્સર થવાની શક્યતા શેનાથી વધુ છે? જવાબ: માઇકોબેક્ટેરિયમ લેપી. પ્રશ્ન 13. હાથી પગની સારવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે? જવાબ: DEC. પ્રશ્ન 14. એઇડ્સ કોના દ્વારા ફેલાય છે? જવાબ: વાયરસ દ્વારા. પ્રશ્ન 15. રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી હતી? જવાબ: ડોક્ટર આમાર હેન્સન દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન 16. તમાકુમાં રહેલો ટોબેકો મેજોક વાયરસથી કયો રોગ થાય છે? જવાબ: કેન્સર. પ્રશ્ન 17. સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? જવાબ: ટાઇફોઇડ. પ્રશ્ન 18. ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ સારું થયા કેટલા દિવસ બાદ લોહી લેવામાં આવે છે? જવાબ: સ્વાઇન ફ્લૂ. પ્રશ્ન 19. લોહીનો નમૂનો લીધા પછી તપાસ અર્થે લેબોરેટરીમાં કેટલા દિવસ મોકલવાનો રહે છે? જવાબ: 48 કલાક. પ્રશ્ન 20. એઇડ્સ નામનો રોગ કેવી રીતે ફેલાય છે? જવાબ: ચેપી વ્યક્તિ સાથેના જાતીય સમાગમથી. પ્રશ્ન 21. એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની પદ્ધતિ છે? જવાબ: પેટનો દુખાવો. પ્રશ્ન 22. આયોડાઇન નામના તત્વની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે? જવાબ: હાઇપોથાઇરોઇડિઝમ. પ્રશ્ન 23. ડેન્ગ્યુ ફીવર કયા મચ્છર થઈ શકે છે? જવાબ: એડિસ મચ્છર. પ્રશ્ન 24. સ્વાઇન ફ્લૂ શેના દ્વારા ફેલાય છે? જવાબ: હવાથી. પ્રશ્ન 25. હેપેટાઇટિસ એ ના વાયરસ શરીરના કયા અંગને અસર કરે છે? જવાબ: મૂત્રપિંડ. પ્રશ્ન 26. એડિસ ઇજિપ્તી મચ્છરનું બ્રીડિંગ કયા સ્થળે વધુ પ્રમાણમાં થાય છે? જવાબ: ઘરની અંદરની પાણીના સ્ત્રોતમાં. પ્રશ્ન 27. અબજરા રોગની અવધિ કેટલી હોય છે? જવાબ: 14 થી 16 દિવસની. પ્રશ્ન 28. અછબડા રોગની રસી કયા માર્ગે આપવામાં આવે છે? જવાબ: સ્નાયુની માંસપેશીમાં. પ્રશ્ન 29. બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં આવે છે. પ્રશ્ન 30. ઝાડાની સારવારમાં ORS સાથે બીજી કઈ દવા ઉમેરવામાં આવે છે? જવાબ: ફ્લુજિક. પ્રશ્ન 31. કયા રોગની તપાસ માટે નાઇટ બ્લડ સર્વે કરવામાં આવે છે? જવાબ: ફાઇલેરિયા. પ્રશ્ન 32. રેબીઝ હડકવા માટે ટેસ્ટ કયો કરવામાં આવે છે? જવાબ: કોર્નિયલ ટેસ્ટ કરવામાં આવે છે. પ્રશ્ન 33. હડકવાનું બીજું નામ શું છે? હાઇડ્રોફોબિયા. પ્રશ્ન 34. નિપાહ વાયરસ સૌ પ્રથમ કયા દેશમાં જોવા મળ્યો હતો? જવાબ: મલેશિયામાં જોવા મળ્યો હતો. પ્રશ્ન 35. WHO એ કોરોના મહામારી ક્યારે જાહેર કરી? WHO એ કોરોના મહામારી જવાબ: 11 માર્ચ 2020 ના રોજ. પ્રશ્ન 36. રાત્રે
બ્લડ ટેસ્ટ શેના માટે કરવામાં આવે છે? જવાબ: હાથીપગું. પ્રશ્ન 37. કયા રોગ નિદાન માટે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે? જવાબ: ટાઇફોઇડ. પ્રશ્ન 38. કેટલા વર્ષ સુધી પોલિયોનો કેસ ન થાય તો પોલિયો મુક્ત કહેવાય? જવાબ: 3 વર્ષ સુધી. પ્રશ્ન 39. હિમિયો રોગ શેની સાથે સંકળાયેલો છે? જવાબ: રુધિર સાથે. પ્રશ્ન 40. હિપેટાઇટિસ શરીરના કયા અંગને અસર કરે છે? જવાબ: યકૃતને અસર કરે છે. પ્રશ્ન 41. મલ્ટી બેસિલર પ્રકારના રક્તપિત્તની સારવાર કેટલા સમયની હોય છે? જવાબ: 12 માસની. પ્રશ્ન 42. સાલ્મોનેલાથી કયો રોગ થાય છે? ટાઇફોઇડ. પ્રશ્ન 43. હેન્સન ડિસીઝ એ કયો રોગ છે? લેપ્સરી. પ્રશ્ન 44. કયા રોગનો કેસ ફેટાલિટી રેટ CFR વધારે હોય છે? હડકવાનો. પ્રશ્ન 45. પ્લેગ કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? જવાબ: જીવાણુ. પ્રશ્ન 46. ચિકુનગુનિયા કેવો રોગ છે? વાઘજન્ય વિષાણુથી થતો રોગ છે. પ્રશ્ન 47. કિમીર કોંગો હેમરેજિક ફીવર કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? જવાબ: વિષાણુથી. પ્રશ્ન 48. ઓરીનો ફેલાવ કેવી રીતે થાય છે? હવા દ્વારા. પ્રશ્ન 49. ખોરાકમાં આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? જવાબ: ગોઈટર. પ્રશ્ન 50. ગ્લુટાડિયો પર્ટ્યુસ કેવો રોગ છે? જીવાણુજન્ય હવાથી ફેલાતો રોગ છે.